વડોદરા શહેરમાં કેટલાક વિસ્તારમાં નાગરિકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। વડોદરા શહેરમાં કેટલાક વિસ્તારમાં નાગરિકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। ત્યારે આજે રાવપુરા વનભવન મુખ્ય ઓફિસ ખાતે ટાંકીની પાઇપ તૂટી જવાના કારણે પીવાના શુદ્ધ પાણી કે વપરાશ માટેનું હજારો લીટર પાણી ગટરમાં વહી રહ્યું છે। આ શુદ્ધ પાણીના વનભવન ખાતે ખાબોચિયા ભરાયા હતા। આ વનભવન ખાતે પાણીની ટાંકી માટે સેન્સર પર મૂકવામાં આવેલું છે કે ટાંકીમાં પાણી ખાલી થાય તો તરત જ ટાંકીમાં પાણી ભરાવાનું ચાલુ થઈ જાય, એટલે કે કહી શકાય કે આ વનભવન ખાતે પાણીનો વેડફાટ યથાવત રહેશે। बराबर हाँ आ वडोदरा शहर रावपुरा विस्तार है। आ वन भवन ने यहाँ मुख्य कचेरी है। आप જોઈ શકો છો મારી પાછળ કે પીવાનું પાણી જેનો બધી ઓફિસોમાં મોકલવામાં છે, પાણીનો પાઇપ તૂટી જવાથી પાણી અત્યારે ઉપરથી નીચે પડી રહ્યું છે ને ગટરમાં જઈ રહ્યું છે। સાથે અહીંયા જે પાણી ભરાય છે એના માટે સિસ્ટમ મૂકેલી છે, જે ટાંકી ખાલી થશે તો પાછું સ્વિચ પડશે ને પાછું પાણી ભરાશે, પરંતુ જે ટાંકીનો મુખ્ય પાઇપ તૂટેલી છે એના કારણે પાણી વારંવાર અહીંયા પડ્યા કરશે, એટલે કે આ 24 કલાક સુધી આ ચાલુ ને ચાલુ રહેશે। જો અહીંયા કોઈ ગાડી સિક્યુરિટી ગાર્ડ નથી, કોઈ વ્યક્તિ મૂક્યા નથી, તો આ રીતે પાણી વહી જાય તો ખૂબ જ ગંભીર બાબત છે। એક બાજુ પીવાનો પાણીનો પ્રશ્ન વડોદરા શહેરમાં હલ થતો નથી, રોજે રોજ લોકોના મોરચા છે, ત્યારે આ વન ભવનમાં જે પાણીની પાઇપ તૂટવાથી પાણી વહી જઈ રહ્યું છે, તો જે પણ જવાબદાર હોય એની સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ છે।